ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએ નું પેકેજિંગ જોયું હતું કે કેવી રીતે હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ ની કુંતલ જે છે એ જોડાઈને દોરીમય મણકા અથવા તો મણકામાં પરોવેલી દોરી જેવું સ્ટ્રક્ચર બનાવે છે. આજે હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરવાની છે કે જેનું નામ છે જનીન દ્રવ્ય માટેની શોધ. જનીન દ્રવ્ય માટેની શોધ. હવે અત્યારે આપણે જાણીએ છીએ કે જનીન દ્રવ્ય ડીએનએ છે, પણ એ સમયે આ બહુ મોટો અને જટિલ પ્રશ્ન હતો કે જનીન દ્રવ્ય કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે એના તરીકે શું લેવું. તો જનીન દ્રવ્ય માટે ત્રણ હરીફ હતા, એમાં એક ડીએનએ, એક આરએનએ અને પ્રોટીન. એટલે એ સમયે વૈજ્ઞાનિકોને ખાતરી નથી થઈ શકેલી કે ભાઈ જનીન દ્રવ્ય જે છે એ ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન છે. એટલે ત્રણની વચ્ચે મોટો પ્રશ્ન હતો કે આમાંથી જનીન દ્રવ્ય કોને કહેવાય. બરાબર. તો સૌથી પહેલા જનીન દ્રવ્ય વિશેની વાત કરી હતી મિશરે જે ન્યુક્લિક એસિડ વિશેની સૌપ્રથમ માહિતી આપી. ન્યુક્લિક એસિડ સૌપ્રથમ માહિતી આપી હતી કે જેને શબ્દ ન્યુક્લિયન આપેલું હતું, એ આપણે સમજેલા છીએ. તો ઘણા સમય પછી આ માહિતી બાદ ઘણા બધા સમય સુધી ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે તે જાણી શકાયું ન હતું. અને આના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે કે એ સમયે જે માઇક્રોસ્કોપ છે એનો વિકાસ ઓછો હતો, માધ્યમો જે છે સોર્સ બધા ઓછા હતા, કે જેના કારણે ન્યુક્લિક એસિડની શોધ થઈ પણ ઘણા બધા સમય સુધી આનુવંશિક દ્રવ્ય કોણ છે એના વિશેની માહિતી જે છે પ્રાપ્ત થઈ શકેલી નહોતી. તો આનુવંશિકતાને સંલગ્ન ન્યુક્લિક એસિડ છે સમજેલા છીએ આપણે કે આનુવંશિકતાની ક્રિયા જે છે, આનુવંશિકતાની ક્રિયા માટે ન્યુક્લિક એસિડ જવાબદાર છે. આપણે જાણીએ છીએ ચેપ્ટરનું નામ જ છે કે આનુવંશિકતાનો આણ્વિક આધાર. એટલે આપણે એમ કહી શકાય કે આનુવંશિકતાની ક્રિયા માટે ન્યુક્લિક એસિડ આધાર છે. એટલે વૈજ્ઞાનિકોને એવી ખબર પડી કે આનુવંશિકતા અને ન્યુક્લિક એસિડ વચ્ચે કંઈક જે છે એ જોડતી પડી છે, અથવા તો બંને વચ્ચે કંઈક ને કંઈક કનેક્શન છે. ન્યુક્લિક એસિડ વિશે જો માહિતી મેળવવી હોય તો આનુવંશિકતા સાથે કંઈક ને કંઈક સંલગ્ન માહિતી પ્રાપ્ત કરવી પડશે. તો આપણે જાણીએ છીએ કે આનુવંશિકતાની પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેમાં પિતૃઓના લક્ષણ જે છે બાળ પેઢીમાં ઉતરી આવે છે. અને એના માટે ન્યુક્લિક એસિડ વિશે જો વાત કરીએ તો એ ન્યુક્લિક એસિડ જે છે એ આપણે ડીએનએ સમજી ગયા છીએ, પણ સંપૂર્ણ ન્યુક્લિક એસિડ એ આનુવંશિક દ્રવ્ય છે વૈજ્ઞાનિકોને માહિતી નહોતી મળી. ઘણા બધા ક્રમબદ્ધ પ્રયોગો કર્યા, ઘણી બધી અન્ય માહિતીઓનો સહારો લીધો, ત્યારે ખબર પડી કે ડીએનએ ન્યુક્લિક એસિડ છે. એટલે આનુવંશિકતાની ક્રિયા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના તારણોની અહીંયા જરૂરિયાત પડી. તો આનુવંશિકતા માટે કયા કયા વૈજ્ઞાનિકો જોડાયેલા હતા? તો ગ્રેગર જ્હોન મેન્ડલ, થોમસ હન્ટ મોર્ગન કે જેને ટીએચ મોર્ગન તરીકે ઓળખતા હતા, સટન, બોવેરી, આ બધા એવા વૈજ્ઞાનિકો હતા કે જેને આનુવંશિકતાની માહિતી આપી. શરૂઆત ગ્રેગર જ્હોન મેન્ડલ થી કરેલી હતી. વટાણા ઉપર ક્રમબદ્ધ પ્રયોગો કર્યા, ચેપ્ટર 5 ની અંદર આપણે જોઈ ગયા છીએ. એના વિશે માહિતી જે છે એ બધાએ આપેલી હતી અને સાબિત કરવા માટે પ્રયાસ કર્યો કે આનુવંશિકતા સાથે આ ઘટકો જે છે એ ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. અને ઘણા બધા ક્રમબદ્ધ પ્રયોગો પછી જનીન દ્રવ્યની શોધના પ્રયાસો શરૂ થયા. ઘણા બધા પ્રયોગો જે છે આપણે સમજવાના છે, પણ હજી પણ બહુ મોટો પ્રશ્ન હતો કે જે આ આનુવંશિક દ્રવ્યની વાત થાય છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે કયો ઘટક હોઈ શકે. ત્રણ ઓપ્શન હતા આપણી પાસે
કે કાં તો ડીએનએ આનુવંશિક દ્રવ્ય હોય, કાં તો આરએનએ આનુવંશિક દ્રવ્ય હોય, કાં તો પ્રોટીન આનુવંશિક દ્રવ્ય હોય. એટલે સૌથી પહેલો પ્રશ્ન જ એવો હતો કે આ ત્રણ પૈકી આનુવંશિક દ્રવ્ય કયું? આનુવંશિક દ્રવ્ય કયું? અને આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યા અને ક્રમબદ્ધ પ્રયોગો કર્યા. એમાંનો જ એક પ્રયોગ જે છે આપણે જોવાનો છે, જેનું નામ છે ગ્રિફિથનો પ્રયોગ, બીજું નામ છે રૂપાંતરણીય સિદ્ધાંત. તો આ હતી આનુવંશિક દ્રવ્ય માટેની શોધ. વૈજ્ઞાનિકોના નામ જે છે ખાલી યાદ રાખવાના રહેશે, એમસીક્યુ કદાચ પૂછાય. જો ડીએનએ ની શોધ માટે જે માહિતી પ્રાપ્ત થઈ તેમાં સૌથી પહેલા આપણે પહેલો ટોપિક સમજવાનો છે, જેનું નામ છે રૂપાંતરણીય સિદ્ધાંત. આવી રીતે પ્રશ્ન પૂછાય 3 માર્કમાં, અથવા તો બીજા શબ્દોમાં ગ્રિફિથનો પ્રયોગ સમજાવો, તારણ જરૂરી. પ્રયોગ બાદ ગ્રિફિથે જે તારણ આપ્યું છે એ જરૂરી છે. બે રીતે પ્રશ્ન પૂછાશે, રૂપાંતરણીય સિદ્ધાંત અથવા તો ગ્રિફિથ જે છે એનો પ્રયોગ. ગ્રિફિથ નામનો વૈજ્ઞાનિક હતો જેને આ રૂપાંતરણીય સિદ્ધાંત સમજાવવા માટે પ્રયોગ કર્યો હતો, એટલે નામ ગ્રિફિથનો પ્રયોગ જે છે આપવામાં આવે છે. એટલે 1928 ની અંદર ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક આ વિશે માહિતી પોતાના પ્રયોગ દ્વારા જો આ બધી વસ્તુ ખૂબ જરૂરી હોય છે પેપરની અંદર. જ્યારે તમે બોર્ડમાં પેપર લખતા હોય ત્યારે જનરલી ઘણી વખત એવું થતું હોય છે કે આપણે સહેલો પ્રશ્ન જોઈને સીધા તૂટી જ પડતા હોય છે, પણ જે પૂર્વ ધારણા બાંધવી પડે, એન્ડિંગ પોઈન્ટ જે છે છેલ્લે આપણે શું લખવું જોઈએ, આ બધી વસ્તુ જે છે એની આપણે ક્યારે કાળજી નથી રહેતા અને એના કારણે માર્ક કપાતા હોય છે. એવું ન હોય ઈઝી પ્રશ્ન હોય તૂટી પડવાનો ગમે લખી નાખવાનું હોય, પણ પોઈન્ટ વાઇઝ જાવ તો વધારે માર્ક આવતા હોય છે. તો 1928 માં ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આ વિશે માહિતી આપી. ગ્રિફિથે ન્યુમોનિયા માટે જવાબદાર બેક્ટેરિયા, ન્યુમોનિયા રોગ માટે જવાબદાર રોગકારક, જેનું નામ હતું સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. આપણે ભણી ગયા છીએ એના વિશે ચેપ્ટર નંબર 8 માં કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયા જે છે જે ન્યુમોનિયા રોગ માટે માનવમાં જવાબદાર છે. આ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો ગ્રિફિથે. હવે આનો ઉપયોગ કેવી રીતે કર્યો? તો આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા જે બેક્ટેરિયા છે જે ન્યુમોનિયા માટે જવાબદાર છે, આ બેક્ટેરિયાનું ઇન્જેક્શન જે છે એ ઉંદરને આપ્યું. ઇન્જેક્શન દ્વારા ઉંદરમાં દાખલ કર્યા અને ઇન્જેક્શન દ્વારા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા દાખલ કર્યા બાદ ઉંદરમાં જે પણ અવલોકન આવે અથવા તો ફેરફાર આવે એનું પરીક્ષણ કર્યું. ઇન્જેક્શન દ્વારા ઉંદરમાં આ રોગકારક
દાખલ કર્યા બાદ થતા ફેરફારનું અવલોકન કર્યું. અને એના આધારે જે કઈ માહિતી હતી એ રજૂ કરી. ટ્વિસ્ટ એક જ વસ્તુનો છે કે જે વાત આપણે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા કરી છે એની બે જાત જે છે એ ગ્રિફિથ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી. બે જાત ઉપયોગમાં લેવામાં આવી. કઈ કઈ બે જાત હતી એ સમજીએ. તો એની અંદર એક હતી S3 જાત અને બીજી હતી R2 જાત. આ બે જાતના નામ ખાલી આપણને બુકની અંદર S અને R જાત જ લખી છે, પણ અહીંયા 3 અને 2 જે છે એ સ્ટ્રેન્થ નંબર છે, શૃંખલાનો ક્રમ જે છે એ દેખાડે છે 3 અને 2. બરાબર. એટલે આ બે જાતનો ઉપયોગ જે છે ગ્રિફિથે કર્યો પોતાના પ્રયોગોની અંદર. હવે બંને જાતની લાક્ષણિકતા જે છે એ જોઈએ આપણે. જાત હતી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. એની બે જાતમાં પહેલા આપણે વાત કરી S3 વિશે અને પછી વાત કરી R2 વિશે. આ બે જાત. હવે S શબ્દ જે છે એ S શબ્દ સ્મૂથ ઉપરથી આવ્યો છે, એટલે કે નરમ અથવા તો કોમળ કે સુવાળું. અને આ શબ્દ જે છે એ રફ એટલે કે ખરબચડા શબ્દ ઉપરથી આવ્યો છે. તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાની અંદર જે આ બે ઘટકો જોવા મળે છે S અને R, એમાં જે S જાત હતી એ S જાત જો કોકસ એટલે ગોળાકાર બેક્ટેરિયા, આપણે ઓલરેડી ધોરણ 11 માં બેક્ટેરિયાના પ્રકારો જોઈ લીધા છે. તો અહીંયા શબ્દ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. કોકસનો અર્થ એવો થાય ગોળાકાર જાત. તો ગોળાકાર જાત જે છે એમાં S જાતમાં આવી રીતે બેક્ટેરિયાની સપાટી ઉપર સુવાળું પોલિસેકેરાઇડનું આવરણ જોવા મળતું હતું. એટલે આ જાત ઉપર સુવાળું પોલિસેકેરાઇડનું આવરણ જોવા મળે. સેકેરાઇડનું આવરણ જોવા મળે. અને એ પોલિસેકેરાઇડનું નામ હતું મ્યુકોપોલિસેકેરાઇડ. મ્યુકોપોલિસેકેરાઇડનું આવરણ. એ સપાટી પર જોવા મળતું હતું. એટલે એ સુવાળું આવરણ જોવા મળતું હતું એટલે સ્મૂથ, એટલે S નામ આપ્યું, અથવા તો S જાત પણ કહેવાય આને. S જાત. અને આને આપણે નામ આપીશું R જાત. તો બીજા નંબર ઉપર જ્યારે આપણે વાત કરી છે કે જે R2 અથવા તો R જાત જે છે એમાં આપણે એમ કરેલું કે રફ એટલે ખરબચડું એમ. તો એની અંદર શું છે તો કે જે બેક્ટેરિયા હતા એની ઉપર સપાટી જે છે એ રફ હતી. આવી રીતે સપાટી હતી. એટલે કે ત્યાં આવું સુવાળું પોલિસેકેરાઇડનું આવરણ જે છે એ ઘેરાયેલું. અહીંયા સુવાળું પોલિસેકેરાઇડ નું આવરણ જે છે એ ગેરહાજર હતું. તો આના આધારે બે અલગ અલગ જાત જે છે એ ફ્રીડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી હતી. એક S3 અથવા તો S જાત કે જે સ્મૂથ એટલે કે નરમ શબ્દ જે છે એની ઉપરથી S શબ્દ લખેલો છે. આ S શબ્દ લખેલો છે એનું કારણ, અને એ રીતે અહીંયા R શબ્દ લખેલો છે એનું કારણ. તો સુવાળું પોલિસેકેરાઇડનું આવરણ આમાં જોવા મળતું હતું S જાતમાં. ખરબચડું પોલિસેકેરાઇડ સુવાળું પોલિસેકેરાઇડનું આવરણ નહોતું એટલા માટે ખરબચડું નામ આપ્યું. તો જે સુવાળું પોલિસેકેરાઇડનું આવરણ હતું એ મ્યુકોપોલિસેકેરાઇડ બનેલું હતું.
હવે ગ્રિફિથે એવું સમજાવેલું હતું કે જે આ એસ જાત છે એની ઉપર સુવાળું પોલિસેકેરાઇડનું આવરણ જે છે ને એના કારણે ઈ પોતે ઝેરી જાત છે અને જે આર જાત જે છે એની ઉપર સુવાળું પોલિસેકેરાઇડનું આવરણ નથી એટલા માટે એ બિનઝેરી જાત છે એવું ગ્રિફિથે માનેલું હતું. તો એ એક આપણે મુદ્દો જે છે લખશું અને પછી આગળ શું પ્રેક્ટિકલ જે છે ગ્રિફિથે કરેલા છે એ જોઈએ આપણે. જો સ્ટ્રેપ્ટોકોકસની બે જાત હતી આપણી પાસે. સ્ટ્રેપ્ટોકોકસ ગ્રિફિથ દ્વારા બે જાત લેવામાં આવી. એમાં પહેલા નંબર ઉપર જે જાત હતી એનું નામ આપણે R2 લખી અને બીજા નંબર ઉપર જે જાત હતી S3 લખી. આમાં આપણે એવું કીધું કે આ જાત જે છે એ બિનઝેરી જાત હતી. અને આ S જાત જે છે એ ઝેરી જાત છે. હવે ગ્રિફિથ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યું કે S જાત જે છે એની ઉપર જે પોલિસેકેરાઇડનું સુવાળું આવરણ છે ને એના કારણે એ જાત જે છે ને એ ઝેરી છે અને પેલામાં પોલિસેકેરાઇડનું આવરણ જે છે સુવાળું આવરણ નથી આવેલું એના કારણે એ બિનઝેરી છે. આવું અવલોકન ગ્રિફિથ દ્વારા કરવામાં આવેલું હતું. બરાબર. જો અવલોકન શું કરેલું હતું ગ્રિફિથે કે બિનઝેરી જાત જે છે રફ જાત છે અહીંયા સુવાળું આવરણ નથી ગેરહાજર છે એટલા માટે એ બિનઝેરી જાત છે અને અહીંયા શું છે સુવાળું આવરણ હાજર છે આવરણ હોવાથી આ ઝેરી જાત છે. એટલે સિમ્પલ મેથડથી આપણે વિચારીએ તો બિનઝેરી જાતનું ઇન્જેક્શન જ્યારે આપણે ઉંદરને મારી તો ઉંદરને કોઈ અસર થશે નહીં, પણ જો ઝેરી જાતનું ઇન્જેક્શન મારી તો ઉંદર જે છે મૃત્યુ પામશે. એટલે આના ઉપરથી એમ લખી શકાય કે ઉંદરને કોઈ અસર થતી નથી અને અહીંયા એમ લખી શકાય કે ઉંદર મૃત્યુ પામે છે. આ બે પોઈન્ટ. તો હવે જોઈએ આ બંને શું કહેવા માંગે છે અને ગ્રિફિથે જે પ્રયોગ કર્યો તો એમાં શું હતું. જો સૌથી પહેલા ગ્રિફિથે ઉંદર ઉપર પરીક્ષણ કર્યું. પહેલું પરીક્ષણ એટલે ઉંદરની અંદર તમને લખ્યું છે અંતઃક્ષેપણ એટલે ઇન્જેક્શન દાખલ કરીને ઘટકો અંદર ઉંદરના શરીરમાં દાખલ કરવા. તો ઉંદરને સૌથી પહેલા R2 જાત વાળું ઇન્જેક્શન આપ્યું. પરિણામ નિશ્ચિત હતું કે જો R જાત છે એ R2 જાત એટલે ખાલી R જાત લખો તમે. એ R જાત બિનઝેરી જાત છે એટલે ઉંદરને કોઈ અસર નહીં થાય એટલે ઉંદર જે છે એ જીવંત રહે અથવા તો ઉંદરને કોઈ અસર થઈ નહીં. આ પરિણામ નિશ્ચિત હતું એમ કે R જાત દાખલ કરો એટલે ઉંદરને કશો ફેર પડે નહીં. બરાબર. તો આનું કદાચ કારણ શું છે કે શા માટે ઉંદર જે છે એ R જાત સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાની દાખલ કરવા છતાં જીવંત રહ્યા તો R જાત જે છે બિનઝેરી હતી એટલા માટે. R જાત બિનઝેરી છે આ રીઝન. હવે બીજી પ્રોસેસ કરી જેમાં ઉંદરને R જાતની જગ્યાએ S જાત વાળું ઇન્જેક્શન આપ્યું. એટલે ગ્રિફિથે ઉંદરને S જાત વાળું ઇન્જેક્શન આપ્યું.
તો આપણે જાણ્યું હમણાં કે S જાત જે છે એ ઝેરી જાત છે, કારણ કે ગ્રિફિથે એવું કીધું હતું કે સુવાળું આવરણ છે એની અંદર, એટલા માટે ઝેરી જાત છે. તો ઝેરી જાતનું ઇન્જેક્શન જો આપી તો ઉંદર મૃત્યુ પામે, એટલે કે ઉંદરને ન્યુમોનિયાનો તાવ આવવાથી ઉંદર મૃત્યુ પામ્યા. આ બંને કારણો જે છે અને બંને પરિણામો એ અપેક્ષિત હતા કે આવું તો થઈ જ શકે, જે આપણે ઉપર પણ દેખાડ્યા હતા, બરાબર. આનું રીઝન પણ થઈ શકે કે S જાત જે છે એ ઝેરી જાત છે. હવે ગ્રિફિથે એવું કર્યું કે જે S જાત છે એ S જાતને ગરમ કરી. ત્રીજું પરિણામ મેળવવા માટે ગ્રિફિથે ન્યુમોનિયા માટે જવાબદાર જે સ્ટ્રેપ્ટોકોકસ, આ સ્ટ્રેપ્ટોકોકસની S3 જાત, આ નોર્મલ જાત જે છે એને ગરમ કરી. આને ગરમ કરી. અત્યારે જો જાત જે છે ને એ ઝેરી છે, ગરમ કરી એટલે શું થયું તો કે ગરમ કરવાથી S3 જાત ઉપર આવેલ પોલીસેકેરાઇડ નું આવરણ જે છે, પોલીસેકેરાઇડ નું આવરણ નાશ પામે છે. S જાતને ગરમ કરવાથી જે પોલીસેકેરાઇડ નું આવરણ છે, અહીંયા જે આપણે સામાન્ય S જાત છે એની અંદર પોલીસેકેરાઇડ નું સુવાળું આવરણ જે છે એ હાજર હતું. પણ અહીંયા આપણે ગરમ કરી એટલે S જાતમાં જે પોલીસેકેરાઇડ નું આવરણ હતું એ નાશ પામી ગયું. એટલે કે ગ્રિફિથ અનુસાર આપણે એમ કહી શકાય કે જેની અંદર પોલીસેકેરાઇડ નું સુવાળું આવરણ ગેરહાજર છે એ બિનઝેરી જાત છે. એટલે ગ્રિફિથે ફરી વખત ત્રીજો પ્રયોગ કર્યો કે આ ગરમ કરેલી S જાતનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું. ઉંદર પ્લસ ગરમ કરેલ S જાતનું ઇન્જેક્શન. સામાન્ય રીતે આપણે એ વાત કરેલી હતી કે જો જે S જાત છે એ S જાત ઝેરી જાત છે, જો ઇન્જેક્શન આપીએ, અહીંયા આપણે S જાતનું ઇન્જેક્શન આપ્યું તો એ સમયે ઉંદરને ન્યુમોનિયાનો તાવ આવ્યો અને ઉંદર મૃત્યુ પામ્યો. પણ અહીંયા આપણે ગરમ કરેલ S જાતનું જ્યારે ઇન્જેક્શન આપશું તો ઉંદર જીવંત રહી જાય છે. તો આ પ્રોસેસ માટે ગ્રિફિથે જે અવલોકન આપ્યું જે ઉપર મુજબ છે કે જે ગરમ કરીએ છીએ આપણે S જાતને ત્યારે પોલીસેકેરાઇડ નું આવરણ જે છે એ નાશ પામે છે, જેના કારણે ઝેરી S જાત જે છે એ બિનઝેરી જાતમાં કન્વર્ટ થઈ જાય છે, રૂપાંતરણ પામે છે. હવે આપણે ત્રીજો પ્રયોગ કરી નાખ્યો, ચોથો પ્રયોગ જોવાનો છે કે જેની અંદર આપણને ફાઇનલી રૂપાંતરણીય સિદ્ધાંત મળશે. જો અત્યાર સુધી ગ્રિફિથે ત્રણ પ્રયોગ કર્યા, ત્રણ પ્રયોગો જે છે આપણે જોયા કે પહેલા R જાત જે બિનઝેરી હતી, ઉંદર બચી ગયા, જીવંત રહ્યા. S જાત જે ઝેરી હતી, ઉંદર મૃત્યુ પામ્યા. હવે આગળ વાત કરવાની છે આપણે કે હવે ગ્રિફિથે ચોથો પ્રયોગ કર્યો. ચોથા પ્રયોગની અંદર ગ્રિફિથે ગરમ કરેલ S જાત અને નોર્મલ R જાત જે છે બંનેનું મિશ્રણ કરેલું ઇન્જેક્શન જે છે ઉંદરને આપ્યું. આ પોઈન્ટ જે છે તે આપણે રાખી છે કેમ કે થોડોક સમજવામાં કામ આવશે આપણને. ચોથો પ્રયોગ કરતા પહેલા ગ્રિફિથે શું કહ્યું તો કે ગરમ કરેલ S જાત
પ્લસ આર જાત આ બંનેને ભેગા કરીને પોતાનું ઇન્જેક્શન બનાવ્યું. ઇન્જેક્શન દ્વારા ઉંદરોને આપ્યું. હવે સામાન્ય રીતે આપણે વિચારીએ તો આર જાત તો બિનઝેરી જાત છે એટલે એના કારણે ઉંદરો મૃત્યુ તો ન જ પામે. બીજી વાત છે કે ગરમ કરેલ એસ જાત આપણે ત્રીજા પ્રકારમાં જે પ્રયોગ કરેલો હતો એમાં આપણે જોયું કે ઉંદરને જ્યારે ગરમ કરેલ એસ જાતનું ઇન્જેક્શન આપી છે તો ઉંદર મૃત્યુ નથી પામતા પણ જીવંત રહે છે. અને એનું કારણ જે છે અવલોકનની ગ્રિફિથે આ મુજબ આપણને બતાવ્યું છે. પણ અહીંયા થોડું ઊંધું થાય છે. જ્યારે ચોથી વખત ગ્રિફિથ પ્રયોગ કરે છે અને ઉંદરને જ્યારે ગરમ કરેલ એસ જાત અને આર જાતનું ઇન્જેક્શન આપશે તો ઉંદરો મૃત્યુ પામે છે. આ પ્રયોગ જે રહ્યો ને એ અનઅપેક્ષિત હતો. અપેક્ષિત રીતે આપણે વિચાર્યું હતું કે ભાઈ જીવંત રહેવા જોઈએ ઉંદરો પણ એ મૃત્યુ પામે છે. તો આનું કારણ જે છે એ ખૂબ અગત્યનું હતું કે શા માટે ઉંદરો જે છે એ મૃત્યુ પામે છે. તો હવે એ સમજવાનું છે અને એના આધારે આપણે રૂપાંતરણ સિદ્ધાંત જે છે એ સમજશું. ત્રણ પ્રયોગની અંદર છેલ્લો પ્રયોગ જે છે આ આપણને છેલ્લું અવલોકન જે છે પૂરું પાડે છે કે શા માટે આવું થાય છે. તો આર સ્ટેમ બેક્ટેરિયાની કોઈ પણ ગરમીથી મૃત કરેલી એસ જાત જે છે એ રૂપાંતરિત થાય છે એવું ગ્રિફિથે કીધું. ગ્રિફિથનું અવલોકન અને તારણ. પ્રયોગ બાદ જ્યારે ઉંદરો મૃત્યુ પામે છે તો ગ્રિફિથ શું તારણ આપે છે. તો જો આપણે ઇન્જેક્શન જે બનાવ્યું હતું એમાં બે જાતનો ઉપયોગ કર્યો તો એસ જાત અને આર જાત. ગરમ કરેલી એસ જાત અને નોર્મલ આર જાત. એટલે ગરમ કરેલી એસ જાત અને બીજી આર જાત. આ બે જાત હતી, ગરમ કરેલી એસ જાત અને બીજી શું હતી આર જાત. તો આર જાતની શૃંખલા જે છે એ એસ જાતથી રૂપાંતરિત થાય છે એવું કીધું. આર જાતની કોઈ શૃંખલા જે છે એ આ એસ જાતની શૃંખલા દ્વારા રૂપાંતરિત થઈ જાય છે. એટલે કહેવા એવું માંગે છે કે જે એસ જાતનો ઝેરીપણાનો ગુણધર્મ છે આ ઝેરીપણાનો ગુણધર્મ જે છે એ એસ જાતમાંથી ડાયરેક્ટ આવી જાય છે આર જાત. અને જેના કારણે શું થાય છે કે એસ જાતનો ઝેરીપણાનો ગુણધર્મ આર જાતમાં આવી જવાના કારણે ઉંદરો મૃત્યુ પામે છે. તો આવું અવલોકન અને તારણ જે છે એ ગ્રિફિથે આપ્યું. એટલે ગ્રિફિથે એવું કીધું કે જ્યારે ઉંદરને ગરમ કરેલ એસ જાત અને આર જાતનું મિશ્ર ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે ઇન્જેક્શનમાં રહેલા એસ જાતના ઘટકો આર જાતના ઘટકોને સક્રિય કરે છે અથવા તો ઘટકોને રૂપાંતરિત કરે છે જેથી ઉંદરો મૃત્યુ પામે છે. જો શું કહેવા માંગે છે કે આપણે જે ઘટકો મિશ્ર કર્યા છે એની અંદર આર ઘટકો પણ છે. ફોર એક્ઝામ્પલ કે આર ઘટકો છે. આ આર જાતના ઘટકો અને બીજા આપણે ગરમ કરેલા એસ જાતના ઘટકો દાખલ કર્યા. ગરમ એસ જાત
છે રૂપાંતરિત કરી નાખે છે, જેના કારણે R જાત જે છે એ S જાતના લક્ષણો પોતે ધરાવે છે, એટલે કે S જાત જે છે R જાતને રૂપાંતરિત કરે છે અને એના કારણે ઉંદરો જે છે એ મૃત્યુ પામે છે. આવું ગ્રિફિથનું તારણ. જો ગ્રિફિથ સાચા હતા કે રૂપાંતરણ કરે છે, પણ ગ્રિફિથે પોતાના સિદ્ધાંતમાં એવું સમજાવ્યું હતું કે જે R જાત જે છે ને એ S જાતના લક્ષણો સ્વીકારે છે, એટલે એની ઉપર આવેલું જે ખરબચડું આવરણ રહ્યું ને એ સુમાળ આવરણમાં રૂપાંતરણ પામે છે. આ બધી વાત એમને સમજાવી, પણ જે પ્રકૃતિનું જ્ઞાન છે કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે કયા ઘટકો જવાબદાર છે, એ પ્રકૃતિ વિશેની માહિતી જે છે એ સમજાવી શક્યા નહીં, અને એના કારણે ગ્રિફિથ જે છે અહીંયા અટકી ગયા. ગ્રિફિથ બાદ બીજા જે વૈજ્ઞાનિકો આવ્યા એ બધાએ આગળ પ્રક્રિયા વધારી અને આ જ પ્રયોગ જે છે એને સમજાવ્યો કે શા માટે આવું થાય છે. તો ગ્રિફિથનો પ્રયોગ અહીંયા એના તારણ અને અવલોકન સાથે પૂરો થઈ જાય છે. હવે નવો મુદ્દો જે છે એ આપણે ચર્ચામાં લેવાનો છે. આગળ છે રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. આ સિદ્ધાંત છે એના વિશે આપણે વાત કરવાની છે. જૈવ રાસાયણિક લાક્ષણિકરણ જોઈએ આપણે તો એમાં વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે. ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિઓડ, આના સિવાય મેકલિન મેકાર્ટી, આ ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોએ રૂપાંતરિત સિદ્ધાંતનું અવલોકન કર્યું. અને યોગ્ય તારણ ઉપર આવ્યા. રૂપાંતરિત સિદ્ધાંત આગળ આપણે જોયું ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આપ્યો તો પોતાના પ્રયોગ દ્વારા. આ સિદ્ધાંત જે છે ગ્રિફિથે આપેલો હતો, પણ ગ્રિફિથની જે ખામીઓ હતી એ ખામીઓ પૂરી કરવા માટે આ ત્રણ વૈજ્ઞાનિકોએ આગળ કામ શરૂ કર્યું. એમને એવું દર્શાવ્યું કે જે મુજબ ગ્રિફિથે સમજાવેલું હતું કે જે S જાત જે છે, ભલે આપણે ગરમ પેરી છે, પણ એ S જાત જે છે આ જાતને રૂપાંતરિત કરે છે, કન્વર્ટ કરે છે, બરાબર. તો આમને એવું સમજાવ્યું કે જે S બેક્ટેરિયા છે અથવા તો S જાત છે, S જાતના બેક્ટેરિયા, આ S જાતના બેક્ટેરિયા છે ત્યાં આ S જાતના બેક્ટેરિયાની અંદર રહેલું જનીન દ્રવ્ય એટલે કે DNA એ R જાતના બેક્ટેરિયા એની અંદર રહેલા DNA જે છે એને રૂપાંતરિત કરે છે, નહીં કે પોલીસેકેરાઇડ ના આવરણને. એટલે આ DNA જે છે યાનીને રૂપાંતરિત કરે છે, આને અસરગ્રસ્ત કરે છે, જેના કારણે DNA બદલાવાના લીધે R જાતના બેક્ટેરિયા જે છે S જાતના બેક્ટેરિયાની જેમ વર્તે છે. S જાતના બેક્ટેરિયા ની અંદર આવેલ DNA ની શૃંખલા અથવા ખાલી DNA પણ લખી શકાય, શૃંખલા R જાતના બેક્ટેરિયા
માં આવેલ શૃંખલાને અસરગ્રસ્ત કરે છે અથવા તો રૂપાંતરિત કરે છે, જેથી આર જાતના ઘટક એસ જાત જેવું કાર્ય કરે છે અને આના કારણે ઉંદરો જે છે એ મૃત્યુ પામે છે. એટલે કે જે રીતે એસ જાત છે, ફોર એક્ઝામ્પલ કે એસ જાત છે એની અંદર આ જે ડીએનએ આવેલું છે, અને એવી રીતે આ જે છે આર જાત છે એની અંદર પણ ડીએનએ આવેલું છે. તો આ એસ જાતનું ડીએનએ જે છે આ ડીએનએ ઉપર અસર કરે છે, જેના કારણે આર જાત જે છે એ હવે એસ જાત જેવું કામ કરે છે. ડીએનએ બદલાવાના કારણે બીજું કે અહીંયા ઉત્સેચકોની વાત થાય છે કે કયા કયા ઉત્સેચકો જે છે આમાં જરૂર પડશે. તો એના માટે પણ ત્રણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ઉત્સેચકોની જરૂરિયાત કઈ છે. તો પ્રોટીએઝ, આરએનએસ અને ડીએનએસ આ ત્રણ ઉત્સેચકો જે છે એની અંદર પ્રોટીએઝ જે છે એ પ્રોટીનનું પાચન સાથે સંકળાયેલું ઉત્સેચક છે. પ્રોટીનના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક એટલે કે ઉપરની બાજુએ બેક્ટેરિયામાં આવેલું આવરણ જે છે તોડવા માટે પ્રોટીએઝ ઉત્સેચક જરૂરી છે, તો એવું નથી. બીજા નંબર ઉપર એમને વાત કરી કે આરએનએસ ઉત્સેચક. તો આરએનએસ જે છે એ આરએનએ ના પાચન સાથે સંકળાયેલ છે. તો આરએનએ ના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક અને ત્રીજા નંબર ઉપર ડીએનએસ. તો એ ડીએનએ ના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક. ભલે અહીંયા શબ્દ પાચન આપણે લખ્યો છે પણ પાચનનો અર્થ એવું નથી કે પચાવી દે છે, પણ એ તોડી નાખે છે એવું સમજવાનું છે આપણે. તો આ ત્રણ ઉત્સેચકોની અંદર આ બે ઉત્સેચકની જરૂર પડતી નથી, કોઈ જરૂર નથી અહીં. માત્ર આની જરૂરિયાત છે ડીએનએસ ની, કે જે ડીએનએ નું પાચન કરીને નવું ડીએનએ જે છે દાખલ કરે છે. તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે ડીએનએસ અને ડીએનએસ બે વચ્ચેનો તફાવત જણાવો. તો આપણે ધોરણ 11 માં ભણી ગયા છીએ. આ જે છે ને ઉત્સેચક છે. હવે ઉત્સેચક હોય એ આપણને ખબર કઈ રીતે પડે તો કે જેની પાછળ અંગ્રેજીમાં AS E અને ગુજરાતીમાં S પ્રત્યય લાગે એ ઉત્સેચક તરીકે ઓળખાય. એટલે કે ડીએનએ ના પાચનની સાથે સંકળાયેલ ઉત્સેચક ડીએનએસ તરીકે ઓળખાય. અને આ જે છે એ ડીએનએ ના વધુ સ્વરૂપો છે, બરાબર. એટલે પેલો ઉત્સેચક છે ને આના વધુ સ્વરૂપો છે. તો આવી રીતે રૂપાંતરિત સિદ્ધાંત જે છે એનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ દ્વારા સમજાયું કે ખરેખર અંદર પ્રોસેસ જે છે શું થાય છે, કેવી રીતે ઘટકો જે છે બદલાય છે અને એની અંદર કઈ ભૂમિકા જે છે કોણ ભજવે છે. તો આજે બસ આપણે આટલું રાખી, બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.